ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વન પોટ ગુજરાતી ઊંધિયું. આ ઊંધિયું લગ્ન પ્રસંગમાં મળતું હોય છે. એ જ ઊંધિયું સેમ ઘરે કેવી રીતે બનાવીશું એ બી ઝાઝી મહેનત કર્યા વગર. ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેં ટામેટાં, રતાળું, ફ્લાવર, કોબીજ, શક્કરિયું, કાચું કેળું, બટાકા, વાલોર પાપડી અને સુરતી પાપડી, તુવેર અને વટાણા, રવૈયાના રીંગણ અને ભરવાના મરચાં. હવે મસાલો પ્રિપેર કરવા માટે આપણે સેવ લીધેલી છે, કોપરું, તલ, સિંગદાણા, લીલું લસણ, ખાંડ, લીંબુનો રસ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, બધાને સરસ ગ્રાઇન્ડ કરી લાસ્ટમાં મીઠું એડ કરી. હવે મુઠિયા બનાવવા માટે મેથીમાં મીઠું લીધેલું છે. હવે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડ થોડી, લીંબુનો રસ. હવે એને સરસ મિક્સ કરી લઈએ મસાલાને મેથીના ભાજી જોડે. હવે એમાં ચણાનો લોટ લીધો છે, એને બી સરસ મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી લઈ અને આપણે ડો પ્રિપેર કરી લઈએ. આ ટાઈપનો ડો પ્રિપેર થાય એટલે એના રાઉન્ડ બોલ્સ રેડી કરી લઈએ. હવે આપણે જે રવૈયા લીધા હતા અને ભરવાના મરચાં લીધેલા હતા, આપણે જે મસાલો પ્રિપેર કર્યો છે એને રવૈયામાં અને મરચાંમાં ભરી લઈએ. હવે આપણે ફાઇનલ કુકરમાં વઘાર કરીશું ઊંધિયાનો. એના માટે તેલ લીધું છે, એમાં રાઈ એડ કરી છે. રાઈ સરસ તતડી જાય એટલે જીરું, ચપટી અજમો, વઘારના મરચાં, તમાલપત્ર, લીમડો, આદુ લસણ મરચાંની પેસ્ટ બધાને સરસ સાતરી લઈએ. બધા મસાલા સરસ સતળાઈ જાય એટલે પાપડી, તુવેર અને વટાણા એને તેલમાં સરસ કૂક થઈ જાય ત્યાં સુધી એને સ્ટર કરવાનું છે. હવે આપણે ઢાંકીને એને 2 મિનિટ અગેન કૂક કરી લઈશું. ત્યારબાદ કોબીજ, બટાકા, રતાળું, કાચા કેળા, શક્કરિયું, ફ્લાવર બધાને સરસ મિક્સ કરી લઈએ તેલમાં. હળદર, લાલ મરચું, આમાં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર માટે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ અગેન. હવે આપણે જે મસાલો પ્રિપેર કર્યો હતો એ લઈ લઈએ.
હવે એને બી સરસ તેલમાં અને શાકભાજી સાથે સાંતળી લઈએ, કારણ કે આપણો કાચો મસાલો છે એટલે તેલમાં જ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી એને સ્ટર કરવાનો છે. હવે એમાં લાસ્ટમાં ટામેટાં એડ કરી દઈએ. અગેન સરસ સ્ટર આપી દઈએ. હવે આપણે રવૈયા એડ કરી લઈએ. હવે ઊંધિયાને સ્ટર નથી કરવાનું, થોડું ગરમ પાણી સાઈડથી રેડી લઈએ કે જેથી આપણું ઊંધિયું નીચે ચીપકી ના જાય. અને હવે એને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ બોલાવી લઈએ. હવે કુકર ખોલ્યા બાદ આપણે જે મુઠિયા પ્રિપેર કર્યા હતા એ મુઠિયા આપણે તળવાના નથી, એને આ રીતે આપણે ડાયરેક્ટ જ મૂકી દેવાના છે મુઠિયાને. અને ભરેલા મરચાં આપણે અગેન સેટ કરી લઈએ. હવે થોડું પાણી રેડી લો ફ્લેમ પર સરસ એને કૂક થવા દઈએ તો આપણું ગુજરાતી ઊંધિયું લગ્ન પ્રસંગમાં મળે એવું સરસ તૈયાર થઈ ગયું છે. તો તમને આ ઊંધિયાની રેસીપી કેવી લાગી? છે ને એકદમ ઇઝી, ઉત્તરાયણ પર ફટાફટ બનાવીને ઉપર ચડી શકાય અગાસીમાં એવી છે ને. તો આ રેસીપી ઉત્તરાયણ પર જરૂરથી બનાવજો અને કેવી બની એ મને ચોક્કસથી કહેજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.